મહિષાસુરે આપેલા યુદ્ધના સંદેશને લીધે મૂંઝવણ અનુભવતા સાથે તમામ દેવતાઓને ઇન્દ્રલોકમાં મંત્રણા કરવા માટે બોલાવ્યા છીએ. તો દેવસભામાં અત્યારે એક પછી એક દેવ બધા પ્રવેશ લઈ રહ્યા છે. મહારાજા યમરાજ પ્રવેશી રહ્યા છે. કાળનો કાળ મહાકાળ સ્વયં યમરાજ ઇન્દ્ર સભામાં પધારી રહ્યા છે. મહારાજ યમરાજનો જય, મહારાજ યમરાજનો જય, મહારાજ યમરાજનો જય, મહારાજ યમરાજનો જય, મહારાજ યમરાજનો જય. પરમ પિતા બ્રહ્મા પણ હે યમરાજ, આપનું સ્વાગત છે. પરમ પિતા બ્રહ્મા પધાર્યા છે. સૃષ્ટિના સર્જનહાર અખિલ બ્રહ્માંડ અધિપતિ પરમ પિતા બ્રહ્મા ઇન્દ્ર સભામાં પધારી રહ્યા છે. પરમ પિતા બ્રહ્માનો જય હો, પરમ પિતા બ્રહ્માનો જય, પરમ પિતા બ્રહ્માનો પરમ પિતા બ્રહ્માનો જય હો. હે પ્રભુ, આપનો જય હો, સ્વાગત હો. બધા દેવો ઇન્દ્રના સન્માનને માન આપીને પધાર્યા છે. ત્યારે કૈલાસપતિ ભોળાનાથ અહીંયા કેમ ન હોય? જય હો. દેવોનો દેવ મહાદેવ કૈલાસપતિ ભગવાન શંકર ઇન્દ્ર સભામાં પધારી રહ્યા છે. કાપડી નમો બાપુ, બાર બાર હો, નમો બાર બાર હો, નમો બાર બાર હો. ભક્તિરામ બાપુ કાપડી દેવોની આ આરાધનાનો સુર, અનીડાના પ્રખર ભસ્મિક ગાયક, સનાળીનું મંડળ, અમારો તબલસી ઉસ્તાદ સુનિલ સોની, બગસરાનો પ્રખર ઓર્ગન વાદક પ્રકાશ ચૌહાણ, અમારો મંજીરા વાદક માંડો ભગત એ પણ ભસ્મિક છે, અને વિનુ નાથા અને જયંતી બફલીપરા અને અમારા ભરત ગજેરા, આ બધાનો સુર તાલ ને આરાધન કૈલાસપતિને અહીંયા પધારવા માટે મજબૂર કરશે. જય હો બાપુ. कैलाश के निवासी नम बार बार हो, नम बार बार हो. आयो शरण तिहार प्रभु तार तार तू. नम बार बार बोले ભગવાન શંકરનો बार हो, नम बार बार हो, नम बार बार हो. आयो शरण तिहार प्रभु तार तार तू. जय हो महादेव. कभी तुमने शिव निराश ना किया, ये भक्तों को भोलेनाथ. जय हो सुनील भाई. अरे भक्तों को कभी शिव जी हे निराश ना किया, निराश ना किया, निराश ना किया. मांगा जिन्हें जो साहा वरदान दे दिया, जहर दिया जीवन दिया, जहर दिया जीवन दिया. कितना उदार तो कितना उदार. आयो शरण तिहार प्रभु तार तार. कैलाश के निवासी नमो बार बार हो. आयो शरण तिहारे भोले, ए आयो शरण तिहारे भोले तार तार तुम. હે પશુપતિ, આપનો જય હો, સ્વાગત હો. ઇન્દ્રના આ આહવાનને માન આપી કૈલાસપતિ પછી વૈકુંઠપતિ વિષ્ણુ પણ ગરુડ ઉપર સવાર થઈ ઇન્દ્રલોકમાં જ્યારે પધારી રહ્યા છે, ત્યારે અમારા ભક્તિરામ બાપુ કાપડીનો એ અંતરનાદ, હે નારાયણ अरे आयो शरण से પાલનહાર भजन ભગવાન વિષ્ણુ ઇન્દ્ર સભામાં પધારી રહ્યા છે. आयो सर से राम भजन लो, आम कोडी न बेसे तने दाम भजी लेने. अरे कोडी न बेसे भाई तने दाम भजी लेने. नारायण नु नाम भजी लेने, नारायण नु नाम, नारायण नु नाम.
मिली। આપની સમક્ષ વિષ્ણુના પાત્રમાં પ્રવેણ જાગાણીના પુત્ર જેની જાગાણી જ્યારે પ્રવેશી રહ્યા છે એની અત્યારે રંગભૂમિ ઉપર આ પહેલી એન્ટ્રી છે, પ્રથમ વખત પદાર્પણ કરી રહ્યા છે ત્યારે તાળીઓના ગણગણાટથી આપણે વધાવશું. જય હો. काम क्रोध मद लोभ ने मोहने 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 काम क्रोध मद लोभ ने मोहने मोहित मन थी तमाम भाई मोहित मन थी तमाम मात पिता सुत આપનો જય હો. मात पिता सुत तारा एक कोई लो आवे तने काम आई एक कोई लो आवे अंत काम भजी लेने नारायण नु नारायण જય હો ભક્તિરામ, જય હો. नारायण नु नारायण नारायण नु नारायण नु દેવ હે દાનવ, નારાયણ આપનો જય હો, સ્વાગત હો. દેવ દાનવ કે માનવ કે કોઈ પણ હોય પણ કોઈ પણ કાર્ય ગુરુ વિના સદગુરુ વિના અધૂરું છે. હે દેવોને પણ જો ગુરુની જરૂર હોય તો આપણે માનવ જાત કોણ? હે એ શિવાજી સમર્થ રામદાસના શિષ્ય, એ શ્રી રામ વશિષ્ઠ અને વિશ્વામિત્રના શિષ્ય, અને એ યોગેશ્વર કૃષ્ણ સાંદી ફરીના શિષ્ય. અને આજે એ ગુરુ પરંપરા આ દેશમાં જ્યારે જીવિત છે ત્યારે અમારો ભક્તિરામ એના અંતરનાગમાંથી કહે છે કે દેવોના ગુરુ બૃહસ્પતિ, દેવોના ગુરુ ગુરુ બૃહસ્પતિ ઇન્દ્ર સભામાં गुरुजी गुरुजी हे मारा गुरुजी गुरुजी दरस बिन जियरार मौला तरसे गो गुरुजी अरे मेरे नैनन में जल बरसे दासी जाओ मैं बाबन अवगुण की राशि ऐसे करो गुरु जी निज की दासी काया कंपत में तोर दर से गुरु जी तरस बिल दिए लाल मोरा से ओ जी अरे मेरे नैनन में जल बरसे गुरुजी गुरु गुरु जो भक्तिराम सरल पड़ी में आया तुम्हारे अरे दीजे गुरु जी चरण सहारो चरण पड़ी में आया तुम्हारे माफ करो गुरु जी भूल हमारी पूजा करो तुम अपने सर से गुरु जी और मेरे नैनन में जल बरसे ओ गुरु जी तरस बिल दियरार मोरा दियरार मोरा दियरार मोरा तर હે ગુરુદેવ
નમસ્કાર હો, સ્વાગત હો. હે સર્વોત્તમ દેવો, આસન ગ્રહણ કરો. હે દેવરાજ ઇન્દ્ર દેવરાજ હે દેવરાજ, અમને આમંત્રણ આપવાનું શું કારણ? હે દેવ હે સર્વોત્તમ દેવો, સાંભળો. મહિષાસુરે મને સંદેશો મોકલ્યો છે તે હું આપ સર્વને વાસી સંભળાવું છું. હે સ્વર્ગના રાજા હે સ્વર્ગના રાજા ઇન્દ્ર, તું સ્વર્ગ છોડી ઈચ્છા પ્રમાણે ચાલ્યો જા, અથવા મહિષાસુરની સેવા કર, નહીતર તારું વજ્ર ઉઠાવ. માટે આપ સર્વને આનો ઉકેલ લાવવા મેં આમંત્રિત કર્યા છે. હે રાજન, ધીરજ ધરીને શાંત થાઓ, શાંત થાઓ. જય કે પરાજય દેવાધીન છે. છેવટે જે થવાનું હશે તે જ થશે. પોતાની બુદ્ધિ અને બળ પ્રમાણે ઉદ્યમ તો કરવો જ જોઈએ. આમાં સંધિ કરવાનો કોઈ યોગ નથી. અરે નીચ સાથે સંધિ નકામી જાય છે. વિષ્ણુ એકદમ વિચાર કર્યા વિનાનું કાર્ય બધી જ રીતે દુઃખદાયી થાય. વિદ્વાન પુરુષોએ વિચાર વિચાર કરી હર કોઈ રીતે સુખદાયી કાર્ય સિદ્ધ કરવું જોઈએ. વળી બધી રીતે એક ચિત્ત વાળા દાનવોમાં સંધિ કરવી નકામી છે. શંકર આવા કાર્ય પરા શત્રુઓ વિશે સુપા બાતમીદારો દ્વારા તેઓનું બળ જાણી નીતિ પ્રમાણે કાર્ય કરવું જોઈએ. જો તેથી ઉલટી રીતે કાર્ય થાય તો તે અજાણ્યા ઔષધની પેઠે એક ફળવાળું થાય. હે દેવોના ગુરુ, આમાં શું કરવું તે આપ કહો. તમો બધો જ જાણો છો, તમો અમારા શરણ રૂપ છો, માટે આપ જ કહો. એ દોષ દાનવ માટે શું ઉપાય કરવો? હે ઇન્દ્ર, કોઈ પણ કાર્યની સિદ્ધિ સૈન્યમાં, રથમાં કે મંત્રમાં નથી. દેવાધીન છે. બળવાન દુઃખ પામે છે ત્યારે નિર્બળ સુખ પામે છે. બુદ્ધિમાન ભૂખ્યો સૂવે છે, બુદ્ધિ વગરનો ભોગ ભોગવે છે. કાયર જયને પામે છે, સુરો પરાજયને પામે છે. આમ અત્યંત દેવાધીન સંસારનો શોક શો કરવો? માટે હે રાજન, ભવિતવ્યતાને ઉદ્યમમાં જોડી દેવી જોઈએ. મહિષાસુરનો નાશ કરવા હું યુદ્ધનો જ ઉદ્યમ કરીશ. ઉદ્યમથી વત્રાચોર, નમુજી તથા બળદેતીનો જેમ નાશ કર્યો તેમ મહિષાસુરનો પણ હું નાશ કરીશ. હે ઇન્દ્ર, હર્ષ કે શોક ઉત્પન્ન થાય ત્યારે દરેક સમજુ પુરુષોએ ધૈર્ય ધારણ કરવું. હું નિર્ગુણ, અવિકારી અને 24 તત્વોથી જુદો છું. ભૂખ અને તરસ એ પ્રાણના ધર્મ છે. શોક અને મૂર્છા એ મનના ધર્મ છે. વૃદ્ધાવસ્થા અને મૃત્યુ એ શરીરના ધર્મ છે. આ 6 ઉર્મી ઉપર જે વિજય મેળવે એ જ ખરો સુરવીર છે. હે નિર્ગુણ તત્વને પ્રબોધનારા ગુરુદેવ, ક્ષમા કરો. સાધન રૂપી શરીરના અસ્તિત્વ સામે ખતરો હોય કે આત્મા જ્ઞાનમાં સ્થિર કેમ રહું? અને સામે શત્રુ પ્રલય બની પડકાર ફેંકી રહ્યો છે. હે દેવો, પુણ્યના નાશ માટે સુખ અને પાપના નાશ માટે દુઃખ આવે જ છે. માટે મંત્રણા કરી વિધિ પ્રમાણે પ્રયત્ન કરો. છેવટે જે થવાનું હશે તે જ થશે. મહિષાસુરનો નાશ કરવા હું યુદ્ધનો જ ઉદ્યમ કરીશ, તેમાં હવે કોઈ સંદેહ નથી. અરે જ્ઞાન એ સંન્યાસીઓનું ભૂષણ છે, સંતોષ એ બ્રાહ્મણોનું ભૂષણ છે, પરંતુ સમૃદ્ધિ ઈચ્છનારાઓનું ભૂષણ માત્ર ઉદ્યમ અને શત્રુ સંહાર છે. આ લોકમાં યુદ્ધ કરનારાનો જય કે પરાજય સંદેહ ભરેલો છે. માટે હે રાજન, હું તમને યુદ્ધની પ્રેરણા આપતો નથી, અરે તેમ છતાં અટકાવતો પણ નથી. હે પરમ પિતા બ્રહ્મા, મહિષાસુરના વિશાળ સૈન્યથી હું ધ્વિકા પામ્યો છું. તમે બધું જ જાણતા હોય, સહાય કરવાને યોગ્ય છો. જે પુરુષ શત્રુના બળને જાણ્યા વિના યુદ્ધે ચડે છે તે ભળે છે. ઉતાવળી તૈયારી વગર જો યુદ્ધે ચડશું તો બળશું. માટે કૈલાસપતિ શંકર અને વિષ્ણુને આગળ કરી યુદ્ધે જવું. અરે મહાદેવ શનૈ તમારી સાથે છે, નિત્ય નિશ્ચિત છે. ઉદમતા એ જ શૂરવીરતાનો ધર્મ છે. માટે યુદ્ધ તો કરવું જ.
હું પણ સદા શિવના વિચાર સાથે સહમત છું. આપણે યુદ્ધ કરીશું અને દુષ્ટ રાક્ષસને જરૂર મારીશું. તો ધર્મના કામમાં ઢેલ છો. મહિષાસુરનો મોતનો ગાળિયો મારા હાથમાં જ છે. અરે મેદાને લડવા આ યમરાજ તૈયાર